હિતાળવા માનવી જગત છોડીને જાશે, કાગા એની કાણ તો ઘર ઘર મંડાશે. હત મુકાને હિતાળવા મરકીને કાઢે વેણ, એને કડવો કાંટો ન લાગ્યો ભલે હોય પારકા શેર. એમ મહત મુકા હિતાળવા અને રૂપાણી સાહેબ વિજયભાઈ, જેની આગળ આપણને આજે સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય. ગીતાના ન્યાયે છેલ્લી ઘડી સુધી જેને કાંઈક રાષ્ટ્ર માટે કર્યું, એવી દિવ્ય આત્માને, દિવ્ય ચેતનાને પ્રણામ સાથે રૂપાણી પરિવારને જગદંબા મહાદેવ દ્વારકા વાળો એ કાયમના માટે જળારીએ. એમના દીકરા એમના ઘરેથી એમના પરિવારને ખૂબ સહન શક્તિ આપે. જેને પરિવાર ખોયો, પરિવારમાંથી કોઈ સુધી ખોયું હોય તેની પીડા એને ખબર હોય. પણ આમની તો ખરેખર કાંડ મંડાણી છે. આવા મિથકવાળા માનવી રૂપાણી સાહેબ દિવ્ય ચેતનાને પ્રણામ સાથે વધારે આપણે શું કહી શકીએ, કુદરતના ન્યાયની સાથે બધાને ચાલવું પડે. પણ એના ગયા પછી સન્માન કેવું પામશો, મૃત્યુ પછી રવિ એ જોવા તમાશો ખુદને ઉતરી જવું પડે. માણસ ગયા પછી ખબર પડે એને જગતને શું આપ્યું છે. અફસોસ નહીં ઉસ બાત કા, કોઈ આકે ही चले जाते हैं, કોઈ જીતે हैं मौत के लिए तो કોઈ मर के भी जी जाते हैं. ગયા પછી પણ જીવી ગયા છે. આજે ઘટોઘટમાં એ રમતા હોય એવા એના કામ છે, એની ઉર્જા કામ કરે છે. એમની દિવ્ય ચેતનાને પ્રણામ. બધાય આમ તો સાહિત્ય એટલે આપણું ધરોહર છે. ધરોહર સાથે કોઈ પણ સંસ્થા સાથે કે કોઈ પાર્ટી સાથે કે કોઈ રાજકીય સાથે જોડાયેલા હોય એમને ધરોહર સાથે લગાવ હોવો જોઈએ માણસ હોય તો. પણ આમને વિશેષ લગાવ હતો. તેમના હાથે મને એવોર્ડ પણ મળેલો છે જુનાગઢમાં. અને ખૂબ હંત મુકા ડાયરામાં આવી બેસી જાય તો આપણને ખબર ન પડે કે રૂપાણી સાહેબ આવ્યા છે. અને એના હંતા ખીલતા ચહેરાને કાયમના માટે અમે યાદ રાખશું. જય ભારત. વિજયભાઈ રૂપાણી એટલે કે એવું વ્યક્તિત્વ કે નિખાલસ વ્યક્તિ, નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા વ્યક્તિ. હું એમને 2 વખત મળ્યો. પહેલી વખત જ્યારે એમને મળ્યો ત્યારે સામેથી હાથ મને મળાવ્યો, કોઈ મોટાઈ નહીં. મળીને મને એવું કીધું કે અમારામાં જીવદયામાં બહુ માને છે અને તમે જે જીવદયાનું કામ કરો છો મને બહુ ગમે છે. મારા લાયક કે અમારા ગવર્મેન્ટ રિલેટેડ ક્યારે પણ કોઈ કામ હોય ત્યારે જરૂરથી મને જણાવજો. બહુ સરળ વ્યક્તિત્વ. આજે એમની જે આ પ્રાર્થના સભા છે એમાં તમે જુઓ કે આટલો બધો વરસાદ પડે છે પણ દેશ વિદેશથી હજારો લોકો એમના માટે આવ્યા. હરેક વર્ગ, કોઈ પણ પાર્ટી હોય, હરેક પાર્ટીના લોકો એમને પસંદ કરનારા એવા વ્યક્તિત્વ, એવું સરળ વ્યક્તિત્વ. જીવન કેવું જીવવું છે એ આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ પાસેથી શીખવું જોઈએ કે નિખાલસ વ્યક્તિ, નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા માણસ. રૂપાણી પરિવાર ઉપર આવનારી આ દુઃખની ઘડીએ અમારું કલાકાર પરિવાર સમસ્ત એમની સાથે છીએ. બસ ભગવાનને એ જ પ્રાર્થના છે કે એમની આત્માને ભગવાન સદબુદ્ધિ આપે અને સદગતિ આપે. વિજયભાઈ રૂપાણી એમની સંસ્થા, એમની જે પૂજિત રૂપાણી ચેરિટેબલ ટ્રસ્ટ છે, એમણે હજારો લોકોના કામ કર્યા. હું તમને એમનો એક વિષય કહી કે જ્યારે એક ઇવેન્ટમાં જ્યારે વિજયભાઈ આવ્યા ત્યારે એક વ્યક્તિ આવીને એવું કીધું કે દિવ્યાંગ છોકરી છે અને એને વ્હીલચેર જોતી છે. તો એમણે એમના પીએને તરત કીધું, બોલાવીને કે તમે આમના માટે વ્હીલચેરની વ્યવસ્થા કરો. એટલે નિખાલસ અને નાના બાળકોનું, દિવ્યાંગ બાળકોનું ખાસ ધ્યાન રાખનારા અને ખાસ તો જીવદયામાં માનનારા. પોતે જૈન સમુદાયથી આવે છે એટલે એમણે મને સામેથી કીધું કે અમારા સમાજમાં જીવદયામાં બહુ માને છે અને પોતે વ્યક્તિ વિશેષમાં તો માનનારા વ્યક્તિ પણ સાથે સાથે જીવદયામાં પણ માને છે. એવા અદ્ભુત વ્યક્તિ, એમની ખોટ સદાય આપને રહેશે અને બસ ભગવાન એમની આત્માને શાંતિ આપે. તો એવું વ્યક્તિત્વ કે જેમણે સમાજ વ્યવસ્થામાં, રાજકીય વ્યવસ્થામાં અને સાથે સાથે વહીવટી વ્યવસ્થામાં એમની આગવી સૂઝબૂઝ, રાષ્ટ્રીય સંઘના સંસ્કારો, ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો, એમના પરિવારના સંસ્કારોને લઈને એમણે ખૂબ મોટું સમાજને ઉપયોગી એવું પરિવર્તન કરીને સંગઠનાત્મક બાબત હોય, સામાજિક સેવાનું ક્ષેત્ર હોય કે વહીવટી મુખ્યમંત્રી તરીકેની એમની કામગીરી હોય, સમગ્ર રાજ્ય, દેશ અને નાના ગામથી માંડીને સમગ્ર ભારતમાં અલગ અલગ જવાબદારીઓ નિભાવીને છેલ્લે પંજાબના પ્રભારી તરીકે તેઓ કાર્યરત હતા. એમ કહીશ કે છેલ્લી ઘડી સુધી પાર્ટીના પદના કાર્યકર્તા તરીકે સમર્પિત રહીને છેલ્લી મિટિંગ લઈને લંડન જતા. આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે એ પ્લેન ક્રેશ છે ને સ્વર્ગસ્થ વિજયભાઈ એ આપણી વચ્ચે નથી ગયા. એક હસતો ખેલતો ફૂલ ગુલાબી ચહેરો, અનેક લોકોને જેમણે મળ્યા છે, તમામ લોકો જેમનો નાતો રહ્યો છે, એવું વ્યક્તિત્વ
એ હવે આપણી વચ્ચે નથી રહ્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, આદરણીય નડ્ડાજી, આદરણીય અમિતભાઈ શાહજી, સી.આર. પાટીલજી અને શિશોદ પાર્ટીનું નેતૃત્વ, રાજ્ય સેવક સંઘ, હું એમ કહીશ કે તમામ રાજકીય પક્ષના લોકોએ પણ માનનીય વિજયભાઈ પ્રત્યે એક સદભાવના અને જે પ્રકારે એમનું મૃત્યુ થયું ત્યારે જે ભાવના બતાવી છે એ જ એમનું જીવન હતું, એ જ એમની મૂડી હતી. એટલે રૂપાણી પરિવાર ઉપર આવેલી આફત એ એમની નથી, અમારા સૌની છે, સમગ્ર રાજ્યની છે. ઈશ્વર એ આફતમાંથી વધારે એમને બહાર કાઢીને વધારે મજબૂતાઈ સાથે રૂપાણી પરિવારને એ વધારે મજબૂત બનાવી ઈશ્વરના ચરણમાં હું પ્રાર્થના કરું છું. અને આદરણીય વિજયભાઈ ચીધેલા રાહો એમણે કરેલા કામો જે અધૂરા કામો છે એ સાથે મળીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌ સમાજસેવી સંસ્થાઓ દ્વારા પરિવાર દ્વારા સાથે મળીને પૂરા કરીને ઈશ્વર એમાં અમને આશીર્વાદ આપે. આજે કુદરતે રાજકોટમાં પાણી કરી દીધું છે, તેવી રીતે વિજયભાઈ રૂપાણીની યાદમાં લોકોની આંખમાં પણ પાણી હતું. હું હૃદયપૂર્વક એમને શ્રદ્ધાંજલિ આપું છું.